જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવાળી। બાપ, આજે ભાદરવો મહિનો છે, શ્રાદ્ધ હાલી રહ્યા છે, પણ શ્રાદ્ધ છે એનો મહિમા છે, બરોબર છે, અને કરવું જરૂરી છે, પણ આપણું ઘર રાખતા, સમજી ગયા ને તમે? આપણું ઘર રાખતા બધું કરાય, પુણ્યદાન જે કરવું, અને જરૂરી છે પુણ્યદાન કરવું। ગરીબ માણસને જમાડો, વસ્ત્ર આપો, કોઈને ફીના પૈસા આપો, કોઈ દીકરીનું કન્યાદાનનું પુણ્ય લ્યો, કોઈ ડિલિવરી પ્રસંગ હોય એ દીકરીને મદદ કરો, અથવા એને દવાખાને લઈ જાઓ। આ બધા હરાજ જ છે, બરોબર। હવે જીવતા આપણે મા બાપને દુખી કરી, દુખી ડાળિયા કરી, હુંકલા ટુકલા કરી, અને મર્યા વાહે પીપળે પાણી રેડીને આવજો મારા કાકા ને, આવજો મારા બાપ ને, આવજો મારા દાદા, બરોબર છે, એ પરંપરાથી હાલ્યું આવે છે, પણ શ્રાદ્ધ બરોબર રાખવું જરૂરી છે, અને છે તે પરંપરાથી ધારો, કારણ કે ભગવાન રામે પણ નાખેલું છે। તો એનો મતલબ પેલા સમજો। આપણી બેન દીકરીના હારા ગાભા પહેરવાનો હોય, આપણી બેન દીકરીના છોકરા ફી વિનાના આટા મારતા હોય, સારું ખાવા વિનાના આટા મારતા હોય, ભાડે રહેતા હોય, ભાડાના પૈસા ન હોય, અને આપણે બીજા હોવાન પોળા થતા 50 પૈસાનું પાણી કરતા હોય, આ મોટું પાપ લાગે છે। શ્રાદ્ધનો મહત્તમ સમજો। જે મા બાપે તમને જન્મ દીધો છે, જે તમને લીલામાંથી હુકામ હુરાવ્યા છે, બાવડું ચાલીને હાલતા તમને કર્યા છે, બોલાવ્યા છે, હવે એ મા બાપને એ આંગળી પકડીને તમે માજનમાં મૂકવા દો, હું માજન કહું છું એને, સમજી ગયા ને તમે? અંધા આશ્રમ ન કહેવાય એને, બુઢા આશ્રમ, એને માજન કહેવાય, બરોબર। આ માજનમાં કેને જાય કે જેને કોઈ પેઢીમાં વાહે હોય નહીં, 10 પેઢીએ કાંઈ હોય નહીં, વાહે બધું લીલ થઈ ગયું, મેથીના કેરા જેવું, એ જાય। પણ જેને સતા દીકરા હોય, પરિવાર હોય, એ માવતર જાય, વૃદ્ધાશ્રમમાં જાય છે, આ મોટું પાપ છે, આ મોટો નરક છે આપણા માટે, સમજી લ્યો। જે મા બાપ તમને 5-5, 7-7, 8-8 જણા સંતાનને મોટા કરતી હોય, તમને ભણી ગણીને મોટા કરે, નોકરીઓ દેવડાવે, હર કોઈની વાત છે 18 વર્ષની, અને પછી આપણે એને દુઃખી કર્યું એટલે મોટું પાપ છે। અને મર્યા વાહે તમે હરાજ નાખો, આ ખોટું છે, ભલે નાચતા રહ્યો, પણ આ શ્રાદ્ધનો મહત્તમ સમજો। બેન દીકરીને રાજી કરો, કોઈ પણ વર્ણની, બ્રાહ્મણોને રાજી કરો, ભેખધારી બાવા સાધુ બ્રાહ્મણોને રાજી કરો, કોઈ પણ વર્ણની દીકરીને રાજી કરો, આ શ્રાદ્ધ છે। પણ હરાજ કરી અને પછી વાગીશો નહીં, બરોબર છે, હરાજ નાખવું, પણ અમે પોતે નાખી છે, પણ ગુપ્ત રીતે હરાજ એવું કોઈ બ્રાહ્મણ બાવા સાધુ એ દીકરા દીકરીઓને જમાડો, પાડોમાં કોઈ પણ વર્ણની દીકરી દીકરા એને જમાડો, અથાશક્તિ હોય તો ગામ જમાડો, નકર ફૂલની પાંખડી, સમજી ગયા ને, મુઠ્ઠી રાંધી અને બધા પ્રસાદી રૂપિયા આપો તો હાલે, પણ વસ્તુ આ છે હરાજનો મતલબ। હવે આપણા મા બાપને જીવતા આપણે સેવા નથી કરી, અને મરી ગયા એ દુનિયાને દેખાડો છો, એ મોબાઈલમાં દો છો, અમે ગંગાજી ગયા, અમે ઉયા ગયા, ભાઈ જીવતા જ કરવાનું હતું, ઘરે જ છે બધું ગંગાજી, ભલે જ આવો મને વાંધો નથી, આ ઘરે જ છે, સમજી લ્યો। મા બાપ પાણી કરતા હોય અને તમે ધ્યાન ન દો, ને પછી મર્યા વાહે તમે હરાજ નાખો, પીપળે પાણી રેડો છો, આ વસ્તુ ગુનો છે, પાપ છે। આ જે તમે જીવતા સેવા કરો એ જ આવે, કારણ કે મર્યા વાહે બેલેન્સ પાછી આવે છે। આપણે કહીને મહારાજા દશરથને કીધું કે તમારે પુત્ર પ્રાપ્ત થાય છે, પણ તમારા હાથથી એક વક્રમ થાય છે, એવી હત્યા થાય છે, અને મહારાજને એમ થયું કે મારા હાથથી હું શબ્દરૂપી બાણ મારું છું તો કદાચ કોઈ લીલગા મરશે, કોઈ બીજે બે જીવ હતું, કોઈ પક્ષી મરશે, એને આવી ખબર નથી કે શરણો વિંધાઈ જાય છે, અને શબ્દરૂપી બાણ મહારાજા જાણતા હતા, જનક અને બીજા પૃથ્વીરાજ ચૌહાણ, શબ્દરૂપી બાણ માર્યું અને સર્વણનું મૃત્યુ આપ જાણો છો। અને કીધું કે કોણ, નામ ન દીધું કે કોણ છો, મેં કયો અંધો અંધી કહે છે, કોણ છો નામ દો, એ કીધું હું મહારાજા દશરથ છું, અને મારાથી આ કામ થઈ ગયું છે, મેં શબ્દરૂપી ઉપર બાણ માર્યું, અને તમારો દીકરો પાણી ભરતો એને ખબર નથી, અને એનું મૃત્યુ થયું છે, તો તમારા દીકરાએ કીધું અંતિમ ઈચ્છા મારા બાપની તમે પૂરી કરજો, અને એ પાણી વગરના એના શ્રાપ દીધો, કારણ કે શબ્દ છે, ભ્રમ છે, કે જા મહારાજા દશરથ તારા અહીંયા 4 પુત્રો થાય છે, પણ અંતિમ વેળા એ કોઈ હાજર નહીં રહે, સમજી ગયા તમે? આ હરાજનો મહત્તમ કહું છું, 4 પુત્રો થયા પણ અંતિમ વેળા એ કોઈ હાજર નતા, પણ એનું શ્રાદ્ધ ભગવાન